ભાઈ આમ તો જો ખાલી વ્યૂ તો જો ભાઈ આ રિટર્ન ની લાઈન ચાલુ થઈ ગઈ આમ જો કેવડી લાઈન છે આગળની વાહે તો હજી દેખાડી જ નહીં જો નજર જાય ત્યાં લગી ત્યાંથી બસ હવે બંધ થઈ ગયું ક્યાં જવું છે તારે કે મારું ઘર જ અહીંયા છે મને જ જવા દો જોઈ લ્યો ભાઈ ચલો ભાઈ બધે પહોંચી ગયા હો ભાઈ માં પાવાવાડીને ગઢ જો એના ગેટે હે કહી દે ફાઇનલી પહોંચી ગયા આપણે બુલેટ લઈને પહોંચી ગયા ભાઈ જય માતાજી હે હા હાલો જય માતાજી હાલો હવે ચાલુ કરી જો ઉપર મંદિર દેખાય જય માતાજી હે હાલો કેતા હતા નો પહોંચાય આ આવી ગયા હમણાં રિટર્ન ઘરે પોગી જાય ખબર નહીં પડે અમારી 700 કિલોમીટરની રાઈડ થઈ જાય કમ્પ્લીટ હે એક વસ્તુ છે ફોરવ્હીલ ને ટુ વ્હીલ માં ફેર પડે શાંતિ બધી જાળવવી પડે ઓમાં તમે 5 સ્ટોપ લ્યો ને તો આમાં તમે 12 સ્ટોપ લેવા પડે એ રીતના ટૂંકમાં વ્યવસ્થિત હાલો ને એટલે કાંઈ વાંધો ન આવે હાલો ભાઈ હવે તમને હમણાં જઈને દર્શન કરાવવું જો હાલો ભાઈ કેટલા વાગ્યા 5 માં 1 મિનિટની વાર છે અને આપણે પહોંચી ગયા માં પાવાના ગઢ ભાઈ ટ્રાફિક કેટલો છે ને અંદર જોવાનો છે જો ગયા વખતે આવ્યા ને અહીં લગીને લાઈન હતી સંગ્રહ અહીં લગીને ત્યાંથી આમ આખું ચડીને જવાનું હતું જો હમણાં આમ દેખાડું મસ્ત વ્યૂ કઈ ટ્રાફિક જ નથી આમ જો હાવ એટલે હાવ ખાલી અમે અહીં લગી ધક્કા મૂકીમાં ઊભા હતા ગયા વખતે અહીં લગી તો પછી ઉપર ચડ્યા એટલે તરત લાઈન થઈ ગઈ હતી પહોંચી ગયા હો મંદિરે જય માતાજી કરી લઈએ દર્શન ના જોવો ઓહો આ બધું ઓલું ચાલુ છે જો કામકાજ આ બાજુ કન્સ્ટ્રક્શનની ઓલી બાજુ જો નાના ઝૂંપડા આ આવી ગયો ગેટ અને હવે જાય આપણે અંદર હાલો જય માતાજી જો આમાં ઓલી બાજુ ધજા ચડે છે જો અહીંયા ચડશે ધજા ચડે જો ચડી જય મા કાળી જય માતાજી જો આવી ગઈ ધજાના દર્શન હો ભાઈ આપણે આવ્યા સીધી ધજા ચડી થઈ ગયા મસ્ત દર્શન હાલો હવે અંદર જઈને દર્શન કરાવી हेलो भाई मस्त माताजीना निरात दर्शन કરીને બહાર નીકળી ગયા છીએ અને જોઈ લ્યો ધજાના દર્શન કરી લ્યો અને જો બધું પબ્લિક ફોટા પાડ થયું છે ભાઈ અને અહીંથી તમને જો એક મસ્ત નજારો દેખાડું વ્યૂ જોવો ખાલી તમે અહીંનો હા જો પાવાગઢથી આ ડુંગર ઉપરનો નજારો આખો અહીંથી તળાવથી ટોટલી વસ્તુ બધી દેખાય જો મજા જ આવે અહીંયા તળાવ છે जो अँ नीचे है आ सूरत देवता सूरत दादा आ माताजी मंदिर भाई माँ पावागढ़ माथे बैठा माँ काड़ी माँ हालो हवे आपणे मस्त दर्शन थी गया हवे भागी जावुं है ने केम के ठंडी थई जाए वाग्या केटला जो 5 ને 28 5:30 થવા આવ્યા ઠંડી ફરી રહેવાના હે હા ભલે આજ ને કાઈ લાવો મે કે વ્યવસ્થિત કે આરામ કરીને આવજો હા વાંધો ન આવે મે ની કીધું 5 કલાકનો આરામ કર્યા ને એટલે જ મોડું થઈ ગયું એટલે આરામ વ્યવસ્થિત આરામથી આવ્યા ને એટલે જ બાકી મસ્ત મજા આવી ગઈ દર્શન કરવાની કોઈ હે જ નહીં 3 વાર આવ્યા પણ ત્રીજી વારમાં સૌથી ઓછામાં ઓછો ટ્રાફિક છે અત્યારે અને આવ્યા ને તરત ધજા ભઈ રહ્યો ભાઈ હાલો હવે નીચે ઉતરી
ધીમે ધીમે અને દેખાડતા જાય તમને આગળ. જોઈ લ્યો ભાઈ કેટલો ટ્રાફિક ઓછો છે. ટ્રાફિક ઓછો હતો ને અંબે પાછા જો અહીંયા બેહવા આવી ગયા છે. થોડીક વાર અહીંયા 5-10 મિનિટ એવી મસ્ત મજા આવે. હા વરસાદી ચાર લીધી છે ચાર આપણા ઘરની ખાવાની બધે ઘરની બધી જગ્યાએ જ્યાં પહોંચાડે મસ્ત દર્શન કરી લીધા. તમને દર્શન કરાવી દઈને જય મા કાળી જય પાવાવાળી લખી નાખજો. હાલો હાવ ટ્રાફિક ઓછો હો ભાઈ. દર્શનના વિડીયો આવ્યા છે મસ્તના, તમને વિડીયો દેખાડી જોજો ને મસ્ત. જો માતાજી જોઈને જો ભાઈબંધ જો ભાઈબંધ બેઠો આપણો જો. રામ રામ. હાલે ખાવું બીજું પડ્યું હજી છે નહીં ને કઈ. એ ભાઈ ગો જો. હાલો ભાઈ હવે ઉતરવાનું કરી દીધું હોય ચાલુ. કેટલા વાગી ગયા 5 ને 9:30 થઈ ગયા. હાલો ભાઈ ઉતરવાનું ચાલુ કરી દીધું હોય જો ફટાફટ જાય છે પગ. અને મસ્ત અત્યારે નારિયેળ વધારી નાખ્યું, પ્રસાદી ધરી લીધી અને હવે જાય છે. જો હવે ફોન ચાલુ થયા, નેટવર્ક જ નહોતું આવતું. બજારની જો ખાલી જલો ફૂલ આમ ઓહો. અને મેં આમ તો ખાલી નારિયેળ વધારીને સીધું આમ કર્યું ને તો આમ જો બધે પાણી થઈ ગયું. પ્રસાદી લઈ લીધી અને શ્રીફળે લઈ લીધું, પછી ઓલું હું સુખડી લઈ લીધી ને હવે ફટાફટ જાય હેઠે ભાઈ. ઠંડી થવા માંડી છે. હજી આપણે રાજકોટે ભોગવાનું છે કા. હાલો ભાઈ જય માં કાઢ્યો એમને માલશે હવે. હા બસ ભાઈ આ રિટર્ન ની લાઈન ચાલુ થઈ ગઈ. આમ જો કેવડી લાઈન છે. આગળની વાહે તો હજી દેખાડી જ નહીં. જો નજર જાય ત્યાં લગી, ત્યાંથી આમ જો લગભગ 1.5 કિલોમીટર માથેની લાઈન છે. એટલે આપણે તો ઉતરવું જ છે હમણાં. ફટાફટ ઉતરી જાય. હા હે ઓછામાં ઓછી 1 કિલોમીટર માથેની લાઈન. જોઈ લો સામે જો આવ છેલ્લે દેખાય આ હે ઉડન ખટોલા ઘર. ત્યાંથી બધાને બેહવાનું છે. હવે આમાં કેદી વારો આવે. આ વારો આવે ને ત્યાં તો આપણે અડધા માથે તો પલ્લો કાપી ગયા હોય. ફટાફટ જાય છે જીતે માર. હાલો ભાઈ બજારમાંથી કોઈને કઈ લેવું છે મસ્ત પણ મજા આવે. આ બાયુના કામનું આપણને જાજુ ન ગમે. આપણને શોપિંગમાં જાજો રસ જ નથી. રખડવામાં વિડીયો બનાવવામાં જ રસ છે. આવે છે ને એ રહ્યો 80% ટ્રીપ પૂરી થઈ ગયો બુલેટ રાઈડ વાળી. હે સંગ્રામ હવે ખાલી 20% જ બાકી છે. ચકલા બકલા નથી લેવાના ને. આહા સંગ્રામભાઈ ખરીદી કરે છે હવે. હા ઘરનાવને દેવું પડે ને ભાઈ, એટલે એના હાટું. આપણે એવું કઈ હોય નહીં. આપણે ઉપાધિનો લે આમથી આપણે ક્યાં લેવાનું, ખાલી પૂછવાનું છે. હે લીધું કાંઈ વાંધો નહીં, તું દઈ દે ને પછી હું વિડીયો મેલી. ઉપાધિ કરમાં. હા એમ જોઈ લે 2 જોડા બરોબર છે ને. હા જોયું ભાઈ 400 પાછા લઈ લે હજી. હા જોઈ લે ચકા ચૂકી હો. ઘડિયાળું એવી લીધી એક જોડી. એક નહીં બે. હા ડબલ ભાગુ અને જીનલ. હા આર્યા 2 બેઠાથી જ કરવું પડે. હા વાય નીચે 3 છે. એ નથી કહેવાનું, એ ઓલું છે. 3 છોકરા આપી દો હજી. 2 માણા એક જબલમ ભરજો તો. 3 છોકરા ભાઈ આ તો વધી જાય. હા મજા આવી ગયો ભાઈ. આપણી સોલો બુલેટ રાઈડ મોજ કરાવી દીધી. હવે સાચું છે રાજકોટ પોગવાનું. એમાં કેવી ફાટી રહે ને એ જોવાનું છે. જો ખેલા કરતા જાય ને ફૂલ મજા આવવાની છે. કેટલા પાર્ટ થાય ને એ તો ખબર જ નથી. આપણે કટકે જ મેળશે મસ્ત. થોડાક દી પછી મૂકજો. આ સરપ્રાઈઝ લાગવી જોઈએ. હા કેમ કે અમારે 1-2 દિવસ થાક ઉતારવામાં જ જાહે. હાલો એ બસ હવે બંધ થઈ ગયું. ક્યાં જવું છે તારે? લે કે મારું ઘર જ અહીંયા છે, મને જ જવા દ્યો. જોઈ લ્યો ભાઈ આ બધા ઓલા બાંધેલા હે જો. જે માથે બાંધે ને પહેરવાના હોય ને રિટર્નમાં કોઈ નહીં. આમ જો અમે જ છીએ ખાલી ઉતરવામાં. બાકી તો અમારા લિફ્ટની તમને લાઈન દેખાડી. લાઈન લગભગ 1 કિલોમીટર માથેની લાઈન હતી ઓછામાં ઓછી ભાઈ. આપણે ઉતરવા જ માંડ્યા જો ઠંડુ પીતા ફટાફટ. ઉતરવામાં વાર જ ન લાગે. કેમ ઉતરવાનું તમને ખબર જ ન પડે. જોઈ લ્યો હા ખરેખર મસ્ત મજા જ આવ્યા રાખે અહીંયા. પણ તમારે હિંમત અને ટાઈમ લઈને આવવું પડે. બાકી હાય હોય અને એક તો હથવારામાં હરખા જ હોય. હિંમત દેવાવાળા તો જ મજા આવે. અમારા સંગ્રામભાઈ જોયું કેવો જાય છે. ઠીક છે આવી ગયું બોર્ડ હો ભાઈ ફાઇનલી. સંગ્રામ
200 પગથિયા રહ્યા હાલો. બુલેટ તો વાઇબ્રેશન થતા હે? થાય. હા અત્યારે પગ વાઇબ્રેશન થઈ ગયા ભાઈ. અને રિટર્નમાં કોઈ નહીં. જો હવે દુકાનનું વધારવાનો વારો આવી ગયો, કેમ કે ધંધો થઈ ગયો, હવે હિસાબ કરવાનો ભાઈ. રાજકોટ પહોંચવાનું. હા આપણે હજી પહોંચવાનું છે. કેટલા? હે 300. હા 350. 50% કાપ્યું, 50% કરવાનું. એટલે ટૂંકમાં આપણે દર્શન નહીં થઈ ગયા ને 80% આપણી આજે રહીને ચેલેન્જ રાઈડ એ પૂરી થઈ ગઈ. તો આપણે 24 કલાકમાં પૂરો કરવો હતો, પણ આ 1.5 દી થાય. આ તો YouTube માં ખાસ નાખ દે. જો કહેવાનો મતલબ શું ખબર હે કે કન્ટિન્યુ આખી રાત ગાડી હાઈકી હોત તો વાંધો નો આવત. તો પૂરું કહેવાનો મતલબ શું હે ખબર હે કે ટાઈટ વધારે હતી, ખોટું પછી હે ને શરદીનો માહોલ થાય ને એટલે એની હિસાબે 5 કલાક આરામ કરવા રહી ગયા, એટલે આ રાતે મોડું થઈ ગયું. કેમ કે મને તો અનુભવ થઈ ગયો હે, આપણે દર મહિને દ્વારકા પૂનમ ભરવા જાય ને ભાઈ, પેલા હું એમ જ કરતો, આરામ કરતો જ નહીં, હાઈલો જ જાતો. પણ હવે નક્કી કરી લીધું ટાઈમ ટુ ટાઈમ ખાઈ લેવાનું, ટાઈમ ટુ ટાઈમ હોટલ ગોતી નીંદર કરી લેવાની. કેમ કે ન કરવું આપણે વ્લોગ ઉતારવા જેવા જ ન રહી તો શું કામનું. આ 5 કલાક આરામ કર્યો ને એટલે આ ઉપર નીચે ચડી ઉતરી. હા બાકી આ ચડી જ ન હવે ભાઈ ખરેખર. અને અહીંયા ગમે ની આરામ કરો ધર્મશાળામાં તો ધર્મના ધક્કા જેવું થાય બધું. આપણને મળી હતી જોરદાર હોટલ. અરે જોજો હોટલ બને હે કાકા કીએ તમારું પેલા તમારેથી ઉદ્ઘાટન, ભલે ગમે એવા ફાટેલ ગાડલા હતા જે હતું ઈ, પણ આપણે જોરદાર મોજ આવી ગઈ ભાઈ. ડબલ બેડ દેખાડ્યો વિડીયો જોજો. અને જાજો ને હોટલે કાકાને યાદી દેજો ઓલાજી આવ્યા હતા ને જેને તમે ઓલા શું કહેવાય સહારો દીધો તો કોઈ નહોતું જડતું એને. રામ કાકા જય માતાજી. બસ પગથિયા પૂરા થયા. હા આવી ગયા ફાઇનલી. ઓ ગેટ આવી ગયો સંગ્રામ. હે ઉતરી ગયા. જય માતાજી. હા ઓહો ભાઈ ફાઇનલી ગેટ ઉતરી ગયા. આપણે જોઈ લ્યો, આપણે હાલીને ચડ્યા અને હાલીને ઉતર્યા અને હવે કરી લઈ માતાજીના દર્શન ભાઈ. જય મારી માં, જય માં કાળી માં. હિંમત દીધી ભાઈ ખરેખર. આપણે નકર નીકળ્યા ને ત્યારે અડધે પોઈકા હતા ને એમ થયું પૂરું ભાઈ આ ટ્રીપ કેન્સલ, આ થાય જ નહીં, પણ થઈ ગઈ ફાઇનલી. હવે ફટાફટ જાય બુલેટ પાસે આપણે બધો સામાન બામાન સ્વેટર બેટર પહેરી આવી રહ્યું છે. આ બધા રિટર્ન આવે છે અત્યારે. હે હા પેલા હે ને વસ્તુની બધું હાથ વગું કરી લઈ અને પછી નીચે ઉતરી બાકી આગળ વાતું કરતા જાય. હાલો હવે આપણે અહીંથી કરી લઈ છેલ્લી વાર માતાજીના દર્શન અને હવે નીકળી હરવે. જય માતાજી, જય માં પાવાવાળી. આજે નરવા પોગાડી દેજો એ ને આમને આવતા રહી. બસ પાછો આવી ગયો ટોપો હાથમાં. હો ભાઈ સંગ્રામભાઈ ટોપો પહેરી લીધો અને મેં પહેરી લીધું સેટર બેટર બધું કમ્પ્લીટ. અને જો અહીંયા આપણે આજે રહ્યું ને પેન યુઝ અહીંયા પાર્કિંગ રાખ્યું હતું. આપણે છે રાજકોટ વાળાનું જ. કાકા કે તમારે રાજકોટ વાળાનું જ છે, કોન્ટ્રાક્ટ દીધેલો. કોન્ટ્રાક્ટ ઉપર આ પાર્કિંગ છે. 35 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો કાકાએ, હજી વરદી જ થયું છે ભાઈ. હાલો સંગ્રામભાઈ ટોપાભાઈ રેડી? લઉં પાછું ખેંચું? હાલો આવા દ્યો. હાથીને તો ખેંચવો. હા હાલો ભાઈ હવે હે ને ટીંગાડી અને ખચકાવી ધીમે ધીમે. કેટલી બસો આવી ગઈ જોઈ લ્યો ભાઈ. આ બસોની લાઈન હો બધી અત્યારે બસો ફેરા મારે છે. જો આ બધી બસો જ્યાં લગી ઉપર છે ને દર્શન કરવા વાળા ટોટલી ઉતરી નું જાય ત્યાં લગી ફેરા માર્યા કરે. બાકી એ તહેવાર ઉપર તમે આવો ને એટલે અહીંયા તુફાન હોય, તુફાન. અને આપણે જે કહીને ઓલી મોતના કુવાની ગાડી હોય ને એ બધી હોય. હાટ કરી દીધું ને બંધ. હાલો જવા દો હવે આપણે. ઘૂમ કેવડી લાઈન છે જો બસની સરકારીઓ GSRTC ભાઈ ફૂલ સેવા હોય નહીં આમ જો. અને પાછી લાઈટો બંધ છે. લાઈટ લબુક જબુક થાય. આ ટર્ન જોવો ખાલી જો ફૂલ ધીમી આખી નિરાતે ટર્ન લેવો પડે. દેખાય કાંઈ આમાં અંધારામાં આમ જો હોય નહીં ભાઈ. ઓહો ખરેખર શોખીન હોય ને આપણા જેવા જ આજે ઓલા નો કે મોટો વ્લોગર, આને જ કહેવાય મોટો વ્લોગર ભાઈ. અને આપણે સંગ્રામભાઈ પાકો મોટો વ્લોગર થઈ ગયો સંગ્રામ, કાંઈ ઘટે જ નહીં ભાઈ. હે તો હા આમ જો હે હા તો હજી આ બુલેટ તો આપણે ખબર હે મોટો વ્લોગર થઈ જાય તો 5 લાખની 10-15 લાખની બાઈકો લઈને બે ભાઈઓ એક હે. અને આ આવી ગયું આ પાવાગઢનો વ્યૂ જોઈ લો. આ કંપની વાળાને મારે કેમ કઈ આને બોલવું બોલો.
પાવાગઢ અમે ચડ્યા ને મને કોઈનો ફોન ન આવ્યો, કોઈનો ખબર હે વિડીયો ઉતારતો હોય ને એટલે ઉપાડું નહીં ઘડીકમાં. અને આમાં ફોનમાં છે ફોન કંપનીને આવે, બોલો કોઈને નથી આવતા, કંપનીને ચાલુ છે. નહીં 3 ફોન આવ્યા છે. ફટકી તો મેર અવાજ આવે. કોઈ છે જ નહીં આપણા સિવાય ભાઈ. આવે હો જો બધા રમતા રમતા. જય માતાજી. હા હાલો ભાઈ આપણે નીકળી ગયા છીએ બારે. હા જો ગેટ ગયો પાવાગઢનો, ચાંપાનેરનો ગેટ હતો. આપણે ડુંગર જો માતાજી